આજે હું વેજ ચીઝ પિઝા બોમ્બ શીખવાડવાની છું. વેજ પિઝા તો બહુ ખાધા છે, પણ આ વેજ પિઝા બોમ્બ શું હોય? એ એકદમ ડિફરન્ટ છે અને બધાને મજા પડી જશે એવું આપણે આજે બનાવવાના છીએ. ચાલો તો શરૂ કરીએ. હા, વેજ ચીઝી પિઝા બોમ્બ બનાવવા માટે સૌપ્રથમ કણક બાંધવા માટે એક બોલમાં ઘઉંનો લોટ, મીઠું, પિઝા સિઝનિંગ, ચીલી ફ્લેક્સ, ખાંડ, બેકિંગ પાવડર અને દહીં લઈ મિક્સ કરી લો. પછી તેમાં પાણી ઉમેરી કણક બાંધી બટર ઉમેરી મિક્સ કરી 5 મિનિટનું રેસ્ટ આપો. સ્ટફિંગ બનાવવા માટે એક બોલમાં કેપ્સિકમ, ગાજર, બ્લાન્ચ કરેલી પાલક, બાફેલી મકાઈ, ડુંગળી, મોઝરેલા ચીઝ, ચીલી ફ્લેક્સ, મરી પાવડર, મીઠું અને પ્રોસેસ ચીઝ ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. હવે રેસ્ટ આપી દીધેલી કણકમાંથી લુઓ લઈ તેને વણી ઉપર કોથમીર ભભરાવી ફરીથી વણી પલટાવીને પૂરણ મૂકી આ રીતે બોમ્બ વાળી લો. ત્યારબાદ બોમ્બને ગેસ પર મૂકી બંને બાજુથી શેકી લો. બોમ્બ શેકાઈ જાય એટલે તેને બટર લગાવી દો. હવે આ વેજ ચીઝી પિઝા બોમ્બને કેચઅપ સાથે સર્વ કરો.